કેરળના વાયડામાં ભૂસ્ખલનમાં થવાથી અનેક લોકોના મોત થયા છે અને વાયડામાં ભારે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનથી મંડાયેલા શોરમાં અંતમાલમાં થતા નૂલ પૂજામાં ગામમાં સંપર્ક વહીને બની ગયેલા પછી બીબીસીના આ સહયોગમાં કુર્સી જણાવ્યું કે 15 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 50 લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેરળના વનમંત્રીમાં સાઇનીમાં નરેન્દ્ર આ સાથે વાત કરી કહ્યું કે આ ભૂસ્ખલન કારણે હાલમાં કેટલાક લોકો ફસાયેલા છે અને વિષય કહ્યું કે મુશ્કેલ છે કે મદદ સ્થાનિક અને વહીવટી તંત્રમાં એનડીઆરએફમાં સહિતના સંસ્થાઓ અને ભારતીય યાદળમાં આ હેલિકોપ્ટરમાં રાહત બચાવમાં કામે લગાડવામાં આવ્યા છે અને હસ્તગત સુધી પહોંચાડે. ભારતીય હંગામી આ પુલ બનાવવામાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરુદ્ધમાં નેતા રાહુલ ગાંધી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેરળના મુખ્યમંત્રી સહિતના નેતાના આ કુદરતી દુર્ઘટનામાં શોક વ્યક્ત કર્યો છે કે તેમાંથી કેરળમાં મંત્રી પિનરાઈ વિજયન સાથે આ વાત કરી હતી કે વડાપ્રધાન કાર્યાલય દ્વારા 2 લાખના આપવામાં આવશે અને સિવાય તે 50,000 રૂપિયા આપવા છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે વ્યક્ત રેસ્ક્યુ ઓપરેશન સફળ રહેશે તે માટે કામ કરી ચાલુ રહેશે અને આ ટ્વિટર કરવામાં લખ્યું કે વાયડામાં મેવાપી ભૂસ્ખલનમાં ગુમાવવામાં આવેલા આ સમયથી બહાર કાઢી સલામતમાં. કેરળમાં મુખ્યમંત્રીમાં કલેક્ટર સાથે વાત કરી જેમણે જણાવ્યું હતું કે બચાવ કામગીરી ચાલી રહી છે અને આવશ્યક સંકલ્પ કંટ્રોલમાં વાતચીત કરી કે વાયડા માટે શક્યતા સહાય માટે વિનંતી કરી